અમરેલી શહેરના જયસિંહપરા વિસ્તારમાં એક વેનમાં બ્લાસ્ટ થયો હતો, જે બાદ ભીષણ આગ લાગી હતી। આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી આગ ઉપર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી। મળી આવતી જાણકારી અનુસાર જયસિંહપરાની શેરી નંબર 5માં પાર્ક કરેલી વેનમાં ફ્યુઅલ ટેન્ક સાથે ગેસનો બાટલો ફાટવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જે બાદ ફાયર ઓફિસર HC ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। વાહનની અંદર એસિડ અને ફિનાઇલ જેવી જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે શરૂઆતમાં આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો। જોકે ફાયર બ્રિગેડની કુશળ કામગીરીને કારણે વાતાવરણમાં એસિડ ફેલાય તે પહેલા જ આગને નિયંત્રિત કરવામાં આવી હતી। તો આગ બાજુના રહેણાંક મકાનો સુધી ન પ્રસરે તે માટે પણ અસરકારક પગલાં લેવાયા હતા, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી। સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। અશોક મણવર, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।